કલ્પેશ પટેલ એઝ એ કાશીબા હોસ્પિટલ મેનેજર દ્વારા આજે રુદણ ગામ ખાતે રામદેવ પીરના ધામમાં એક ભવ્ય મેડિકલ ચેકઅપ કેમ્પ સાથે આઈ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર હિમાંશુ ચૌહાણ અને કૃપા શર્મા દ્વારા સરસ રીતે બધાનું હેલ્થ ચેકઅપ કર્યું, બીપી, પલ્સ, ઓક્સિજન, ડાયાબિટીસનું ચેકઅપ કર્યું, રિફર કર્યા, દવા ગોળી મફતમાં આપી. સાથે લાલાભાઈ ઉર્ફે જૈદભાઈ, જેને દ્રષ્ટિ ઓપ્ટિકલમાં ચશ્મા આંખોની તપાસ કરી અને ચશ્માનું વિતરણ કર્યું, સજેશન આપ્યા. સાથે અમારા સ્ટાફ જ્યોતિબેન અને પ્રિયંશી એમણે સરસ સહયોગ આપ્યો. સાથે સાવન પટેલ પણ ઉપસ્થિત હતા અને એમણે પણ સરસ સહયોગ આપ્યો. સાથે મિલનભાઈ વાઘેલા, એક સામાજિક કાર્યકર, સરસ રીતે અમારી સાથે જોડાયેલા છે, તેમણે પણ સુંદર સહયોગ આપ્યો. ગામના સરપંચ વિજયભાઈ સોલંકી અને સામાજિક બીજા એક કાર્યકર વસંતભાઈ દ્વારા પણ ભવ્ય આયોજન કર્યું અને છેક સુધી અમને સહયોગ આપ્યો અને સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી. અને ગામમાં ગ્રામજનોએ, ગામના રહીશોએ, નાગરિકોએ ઉત્સાહ સાથે 250થી વધુ લોકોએ આજે કેમ્પનો ભાગ લીધો અને સંતોષ વ્યક્ત કર્યો અને કાશીબા હોસ્પિટલ અને અમારી ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો. સાથે મારી વાત કરું તો કાશીબા હોસ્પિટલના મેનેજર તો છું જ, સાથે કેપી ગ્રુપ ઓફ ગુજરાતનો પ્રેસિડેન્ટ તરીકે મેં આજે રુદણ ગામની દીકરીઓનું 51 દીકરીઓનું સ્ટેશનરી કીટ આપીને સન્માન કરી. સાથે સિનિયર સિટીઝનને સ્ટીક આપી એમનું સન્માન કર્યું. અને કેપી ગ્રુપ આવું અવિરત નિરંતર સતત કાર્ય કરતું રહે છે, એમાં સુંદર સહયોગ બધાનો મળતો રહે છે. કેપી ગ્રુપનું એક જ લક્ષ્ય છે કે સર્વ કાર્યમાં એક જ હેતુ, બસ એક તું રાજી છે. આ સ્લોગનને, આ સૂત્રને સાકાર કરતાં સતત પ્રયત્ન કરતું રહ્યું છે. આ સમયમાં અમે કેપી ગ્રુપ એક એમ્બ્યુલન્સની સુવિધા મુંદ્રા તાલુકામાં મૂકવા જઈ રહ્યું છે. એક વિઝન હતું જે પૂરું કરવા જઈ રહ્યા છે, જેમાં લોકોનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને મળતો રહેશે તેવું કેપી ગ્રુપ તરફથી હું આશા વ્યક્ત કરું છું. અને આજે જે રુદણ ગામના સરપંચ અને ગામના વડીલોએ જે સહયોગ આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને કાશીબા હોસ્પિટલના ડૉક્ટર રવિન્દ્રસિંહ ઝાલાનું એક જ સ્લોગન છે કે લોકો રોગમુક્ત રહે, એમનું આ વિઝન છે. તેના માટે સતત ને સતત મહેમદાવાદ તાલુકા અને જિલ્લામાં આવા મેડિકલ ચેકઅપ કેમ્પો કરતા રહે છે અને એમનું આ પ્રયત્ન છે તેમાં અમારા કાશીબા હોસ્પિટલની ટીમ સતત પ્રયત્નશીલ છે અને એમાં સંપૂર્ણ નાગરિકોનો સહયોગ મળતો રહે છે અને એ પણ સંતોષ વ્યક્ત કરે છે. અને અમારી ટીમ પણ સરસ રીતે લોકોની સેવા કરતા રહે છે અને લોકોનો આભાર વ્યક્ત કરતા રહે છે.